નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। ધર્માંતરણ આ મુદ્દો છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે અને ફરી એક વખત આ મુદ્દો એટલા માટે ચર્ચામાં આવ્યો છે કારણ કે તાપીના સોનગઢમાં મોરારી બાપુ કે જેમની રામકથાનું આયોજન થયું હતું અને એ કથા દરમિયાન મોરારી બાપુએ આ મુદ્દો ઉઠાવ્યો। ત્યાં પહોંચ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને તે સમયે પણ તેમણે આક્રમકતા દર્શાવી અને તેમણે એ કહ્યું કે જ્યારે પણ આવી ઘટના બને તો તેને સાખી નહીં લેવાય। એક શિક્ષકનો ધર્મ માત્ર શિક્ષણનો હોય છે, પરંતુ એક શિક્ષક જ્યારે શાળામાં વિદ્યાર્થીઓને અને એ પણ આદિવાસી વિદ્યાર્થીઓ, કારણ કે આપણે એ પણ જોઈએ છે કે દક્ષિણનો અમુક પટ્ટો કે જે આદિવાસી વિસ્તાર છે તેમને લોભામણી લાલચો આપીને અથવા તો તેમને ડરાવી ધમકાવીને અન્ય સમુદાયમાં પરિવર્તિત કરવાની વાતો સામે આવતી હોય ત્યારે એ એટલી જ ખતરનાક બનતી હોય છે અને તેના ઉપર જ આજે ચર્ચા કરવાની છે। શાળાઓમાં જે પ્રમાણે શિક્ષકો છે કે જેમની ઉપર એ આક્ષેપ થયા છે કે તે બાળકોને અન્ય ધર્મનું જ્ઞાન આપે છે અને એમાં પણ આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણનો મુદ્દો ઉઠ્યો છે। વ્યાસપીઠ પરથી મોરારી બાપુ ફ્રી શિક્ષણના નામે ધર્મ પરિવર્તનનો ખેલ ચાલે છે તેવી વાતો કરે છે। શાળાઓમાં શિક્ષકો જ ધર્માંતરણની પ્રવૃત્તિને વેગ આપી રહ્યા છે તેવું તેઓ કહે છે અને આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવૃત્તિઓ ચાલે છે આ બાબતે પણ તેમણે વાત કરી છે। શાળામાં 70 થી 75 શિક્ષકો છે કે જે ઈસાઈ છે કે જે કંઈ જ થવા નથી દેતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેમ આગળ જણાવ્યું, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા જ્યારે મોરારી બાપુની કથામાં જાય છે ત્યારે તે પણ આ મુદ્દે કહે છે કે આદિવાસી ભાઈ બહેનોને ખોટા રસ્તે લઈ જનાર સામે પગલાં લેવાશે। ખોટી રીતે ફોસલાવી ધર્મ પરિવર્તન કરનારા કાયદાથી બચી નહીં શકે। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ આ અંગે કહ્યું છે કે પૂજા અર્ચના કોઈ પણ ધર્મની હોઈ શકે, પણ એમના મલિન ઇરાદા દ્વારા જ્યારે ભોળા વિદ્યાર્થીઓને ફસાવવા શિસ્તના નામે ખોટા ધર્મ પ્રચારની વાતો થતી હોય તો તે સાખી લેવામાં નહીં આવે। આવી સ્કૂલોમાં જો મલિન ઇરાદો હશે તો ચોક્કસપણે કાર્યવાહી થશે। ખેર, અહીંયા વાત ફક્ત આ નિવેદનોની નથી, વાત અહીંયા શિક્ષકો પર ધર્માંતરણને લઈને થઈ રહેલા આક્ષેપોની છે। એક શિક્ષક જ્યારે શાળામાં વિદ્યાર્થીઓને ભણાવે છે, તેમનું ઘડતર કરે છે, ત્યારે એ શિક્ષક હિન્દુ, ખ્રિસ્તી, મુસ્લિમ, પારસી, બૌદ્ધ કોઈ પણ ધર્મનો નથી હોતો। એ શિક્ષકનો ધર્મ ફક્ત ને ફક્ત શિક્ષણનો હોય છે। ભારત એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે અને એટલે જ ધર્મ મૂળભૂત રીતે પસંદગી અને માન્યતાઓનો વિષય છે। કાયદો કહે છે કે દરેક વ્યક્તિને તેમની પસંદગીનો ધર્મ પસંદ કરવા માટે સ્વતંત્ર છોડવો જોઈએ। ભારતીય બંધારણ તમામ વ્યક્તિઓને કોઈ પણ ધર્મનો પ્રચાર અને પાલન કરવાની સ્વતંત્રતા પણ આપે છે, પણ જો લલચાવી, ફોસલાવી અને ભોળવીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવે તો એ વ્યક્તિને સજા થવી જોઈએ। એ વ્યક્તિ સજાને પાત્ર છે, એમાં બે મત નથી અને એટલે જ મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી જે મુદ્દો ઉઠાવ્યો છે તેને લઈને સવાલો અનેક છે। સવાલ એ છે કે તાપીના સોનગઢમાં ધર્માંતરણની પ્રવૃત્તિ કોણ ચલાવી રહ્યું છે? વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ શિક્ષકો પર આક્ષેપ કર્યા, તેમાં તથ્ય કેટલું છે? શાળામાં ખ્રિસ્તી શિક્ષકોના કારણે શું ખરેખર સંસ્કૃતિ પર અસર પડી રહી છે? શાળામાં ધર્મને લગતા મલિન ઇરાદાઓ પાર પાડતા અટકાવી કેવી રીતે શકાય છે? અને આ તમામ મુદ્દાઓ પર કરીશું આજે મહામંથન। અને મોરારી બાપુએ શું કહ્યું છે, રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ શું કહ્યું છે અને શિક્ષક સંઘની પણ પ્રતિક્રિયાઓ સામે આવી છે। ચર્ચા કરતા પહેલા સૌથી પહેલા એ પ્રતિક્રિયાઓ સાંભળી લઈએ। પૂજા અર્ચના કોઈ પણ પ્રકારની હોઈ શકે, એમનો મને વાંધો નથી, પરંતુ એમના મલિન ઇરાદા દ્વારા જ્યારે ભોળા વિદ્યાર્થીઓના મસ્તિષ્ક પર જો ખોટી ધર્મ પ્રચારની વાતો થતી હોય તો સાખી લેવામાં નહીં આવે। એ પાકું છે, દરેકને રહેવાનો, દરેકને પૂજા અર્ચનાનો અમે વિરોધ નથી કરતા, અમે આદર પણ કરીએ છીએ, પરંતુ આ વિસ્તાર એક મૂળ સનાતન વિસ્તાર છે, માં શબરીનો વિસ્તાર છે, આ માં શબરીએ કરેલા તપનો વિસ્તાર છે, ત્યારે આવી કોઈ ઇલીગલ પ્રવૃત્તિને અમે સાચી લેશું નહીં। જે પગાર
કોઈ પણ પૂજા અર્ચના વાળાને હોઈ શકે એમ એ બધું જ, પરંતુ મલિન ઈરાદો હશે. મારી ફર્સ્ટ વાત કરી હતી કે શિક્ષક એક છે એ આદર્શ સમાજ માનતું હોય, શિક્ષક દ્વારા આવી પ્રવૃત્તિઓ થતી હોય એ અમારા ધ્યાનમાં આવેલું નહોતું. બાપુ જ્યારે રામકથા ચાલતી હોય ત્યારે ઘણા લોકો પત્ર દ્વારા બાપુને રજૂઆત કરતા હોય, એ રીતે પત્ર દ્વારા કોઈ આ એક રજૂઆત કરેલી હતી અને સમાજ સુધી મૂકવાની બાપુની એક ફરજ છે અને બાપુએ સમાજની વચ્ચે વાત મૂકેલી છે. એટલે મારું સ્પષ્ટ માનવું છે અને માન્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબે પણ કીધું છે કે આવું જો બાળકના માનસ પર જો કોઈ આવી અસર કરતા હોય ને આવી પ્રવૃત્તિ કરતા હોય તો ક્યારેય ચલાવી લેવું ના જોઈએ. મોરારી બાપુએ પણ શું કહ્યું છે તે પણ સાંભળી લઈએ. તથાકથિત ધર્મગુરુ અમને સેલવાસ અને દમન મફતમાં 1 થી 12 સુધી ભણાવવા લઈ જાય છે અને દરમિયાન અમને ખ્રિસ્તી બનાવી નાખે છે. બાપુ, શું આપ ઉદ્યોગ જગતને પ્રાર્થના કરી શકો કે આવા વિસ્તારોમાં વધારે શાળાઓ સ્થપાય? વર્ષોથી ગુજરાતના આ પ્રકારના વિસ્તારની અંદર વ્યાપક પ્રમાણમાં વટાળ પ્રવૃત્તિ ચાલી રહી છે. બુદ્ધિજીવીઓ સહિત સમગ્ર ગુજરાતના ચિંતકો પણ આ બાબતે અનેકવાર ચિંતા વ્યક્ત કરી છે. પરંતુ આજે પરમ પૂજ્ય મોરારી બાપુએ જ્યારે વ્યાસપીઠ ઉપરથી એવું કહ્યું છે કે કેટલાક શિક્ષકો આ ધર્માંતરણ પ્રવૃત્તિની અંદર સંકળાયેલા છે, ત્યારે ખરેખર ખૂબ દુઃખદ છે. અમે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વતી આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે તત્કાલ નાતાથી કરીને ઉમરગામ સુધીના જે જનજાતિ વિસ્તારનો જે લાંબો પટ્ટો છે એ તમામ પટ્ટાની શાળાઓની અંદર ચકાસણી કરવામાં આવે. અને હવે ચર્ચાની શરૂઆત કરીએ. ચર્ચા માટે મારી સાથે અત્યારે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા ઉર્વેશભાઈ કંથારિયા, કોંગ્રેસ નેતા મુકેશભાઈ પંચાલ, શિક્ષણવિદ કિરીટભાઈ જોશી પણ આપણી સાથે જોડાયા છે, વીએચપી પ્રવક્તા નિપુણભાઈ ભટ્ટ પણ આપણી સાથે જોડાયા છે અને સમસ્ત ખ્રિસ્તી સમાજના સંગઠન મંત્રી દીપકભાઈ ગામિત પણ આપણી સાથે જોડાયા છે. આપ તમામનું સ્વાગત છે મહામંથનમાં. સૌથી પહેલા સવાલ મારે કિરીટભાઈને કરવો છે, કારણ કે કિરીટભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ. આદિવાસી સમાજની જે વાત થઈ રહી છે કે તેમાં શિક્ષકો છે કે જે ધર્માંતરણની વાતો કરી રહ્યા છે અથવા તો જે ન કરવી જોઈએ તેવી વાતો કરી રહ્યા છે. ઇન શોર્ટ, જે શિક્ષણ આપવું જોઈએ કદાચ તે નથી અપાઈ રહ્યું. એટલે સૌથી પહેલા આખી આ ચર્ચાની શરૂઆત કરીએ એ પહેલા સૌથી પહેલો સવાલ કે ખરેખર એક શિક્ષકનો ધર્મ કયો છે? સૌથી પહેલા તો હું પરમ પૂજ્ય મોરારી બાપુને હું વંદન કરીશ કે તે કથાકાર હોવાની સાથે સમાજની સમસ્યાઓ તરફ અંગુળી નિર્દેશ કરવા સાથે સમાજનું અને સરકારનું એક ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે કે સમાજ ઉત્થાન માટે, રાષ્ટ્ર ઉત્થાન માટે શું જરૂરિયાત છે અને શું જરૂર છે, એને અનુરૂપ આ એક વાત થઈ છે. અને એ પણ કોઈક શ્રોતામાંથી આવેલા પ્રશ્નના આધારે. મોરારી બાપુ કોઈ ધર્મની વાત નથી કરતા, વાસ્તવિકતા શું છે ને શિક્ષણ શું કહેવાય એને અનુરૂપ વાત કરી છે. જે રીતે એક પ્રશ્ન જે વાચક દ્વારા ઉભો થયો છે ને ધર્માંતરણ સતત ચાલ્યા કરે એ પણ શિક્ષણના માધ્યમથી અને એના વાહક બને શિક્ષકો, તો હું એને એક દુઃખદ બાબત ગણું છું. શિક્ષકને અને શિક્ષણને માત્ર એક અને માત્ર એક જ ધર્મ છે. એને નથી ઈસાઈ ધર્મ, નથી ઇસ્લામ ધર્મ, નથી સનાતન ધર્મ. એમના માટે માત્ર એક અને એક ધર્મ છે અને એ છે રાષ્ટ્ર ધર્મ. રાષ્ટ્રમાં રહેલો નાગરિક કેવી રીતે એક માનવતાને વરેલો બને, તેનાને શું જરૂરિયાત છે, એનામાં વર્તન પરિવર્તન કેવી રીતે કરી શકાય કે જેથી માનવતાના ગુણો વિકસે, એને કહી શકાય શિક્ષક ધર્મ, રાષ્ટ્ર ધર્મ. શિક્ષક જો કોઈ એક બાબત તરફ દોરવાઈ જાય અને એક કોઈક લાંચના કારણે, કોઈ આર્થિક લાભ મેળવવા માટે અથવા કોઈ દબાણથી ઘેરાઈ જાય અને કોઈકને એમ કે આ ધર્મ પરિવર્તન કરો અને તમને લાભ આપીશું,
જો આ વાત હોય તો એ બિલકુલ દુઃખદ બાબત કહી શકાય. પરમ પૂજ્ય મોરારી બાપુએ પણ કહ્યું છે અને આપણા રાજ્ય શિક્ષણ મંત્રી પાનસુરિયા સાહેબે પણ સ્પષ્ટ કહ્યું છે કે શિક્ષકોને કોઈ આવી બાબત ન જ હોવી જોઈએ ને એમાં સામેલ ન થવા જોઈએ. હા, આના કારણો પણ કેટલાક છે. કદાચ હોઈ શકે ને થાય છે ક્યારેક આપણા રાષ્ટ્રમાં ખાસ કરીને જે પછાત વિસ્તારો છે, જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, જ્યાં આર્થિક અને સામાજિક વિકાસ નથી થયો, એવા વિસ્તારમાં કહેવાતા કેટલાક ધાર્મિક સંગઠનો કે જે ખરેખર આર્થિક બાબતોના લાભથી એ દોરવાઈને એ બાજુ જતા હોય છે અને કેટલાક લાભો આપીને એમની જરૂરિયાતો પૂરી કરીને એમ કહેતા હોય છે કે આ ધર્મ આવો છે, આ ધર્મ આવો છે, તમે આ ધર્મ ખોટો છે, તમે આ ધર્મ પાળશો તો તમને ફાયદો થશે. આવી વાતો જ્યારે આવે ત્યારે ખૂબ દુઃખદ વસ્તુ કહેવાય. ત્યાં શિક્ષક અને શિક્ષણ બંને પોતાનો ધર્મ ચૂક્યા છે એમ કહી શકાય. શિક્ષકોએ એક આપણી જ વાત કરવી પડે કે આપણા બાળકો માટે શું સારું છે ને વાલીઓને કઈ બાબતમાં આપણે ધ્યાન દોરવું જોઈએ. ઓકે, દીપકભાઈ આપણી સાથે જોડાયેલા છે. દીપકભાઈ, એ આદિવાસી આખો પટ્ટો કે જેમાં ધર્માંતરણ થતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અને વારંવાર આક્ષેપ થઈ રહ્યા છે, એટલે એ જ જાણવું છે કે શા માટે વારંવાર એ જ આક્ષેપ થાય કે ધર્માંતરણ આદિવાસીઓનું કરાવવામાં આવે છે. સૌને નમસ્કાર. હવે તમે બહુ સારી વાત કરી કે આક્ષેપો થાય છે, એટલે આક્ષેપો નવા નથી, આક્ષેપો વર્ષોથી થાય છે, પણ એ આક્ષેપો કેટલા સાચા છે તે આપણે જોવું રહ્યું. સોનગઢ ખાતે જે મોરારી બાપુની કથા ચાલે છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે સરકારી સ્કૂલના જે શિક્ષકો છે એમના દ્વારા બાળકોનું ધર્માંતર કરવામાં આવે છે. હવે આ જે મુદ્દો છે એ અથવા આ જે બાપુની ટિપ્પણી છે કે આક્ષેપો છે એ એકદમ પાયાવિહોણા છે અને તથ્યથી પરે છે અને એમાં કોઈ સત્યતા નથી. અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું બાપુને કે બાપુએ જે ટિપ્પણી કે આક્ષેપો કર્યા છે તે એમના શબ્દો તેઓ પાછા લે અને મૂળ નિવાસી ખ્રિસ્તી સમાજ છે તેની માફી માંગે. 7 દિવસની અંદર સમાજ બહુ સમાજની લાગણી દુભાઈ છે બાપુના આક્ષેપોથી, કારણ કે આક્ષેપો તો ખોટા છે અને જો બાપુ એમ નહીં કરે તો 7 દિવસમાં મૂળ નિવાસી ખ્રિસ્તી સમાજ દ્વારા એમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને બાપુ તે માટે તૈયાર રહે. ઓકે, નિપુણભાઈ, સવાલ તમને પણ અહીંયા, કારણ કે એક સવાલ એ પણ છે કે જો આવું કંઈક થતું જ હોય, જો એ આદિવાસી પટ્ટા ઉપર અને આદિવાસીઓનું ધર્માંતરણ કરાવવામાં આવતું જ હોય તો પછી વીએચપીની વાત હોય કે પછી અન્ય હિન્દુ સંગઠનોની વાત હોય, એ જાગૃતતા ત્યાં સુધી કેમ નથી પહોંચતી? જો જાગૃતતા ફેલાવવાની જ વાત હોય, જો એટલું જ કરવાની વાત હોય તો ત્યાં સુધી કેમ નથી પહોંચતું? ભાઈ શ્રી કિરીટભાઈએ કીધું, પહેલા એ વાત ઉપર આપણે ફોકસ કરીએ કે કિરીટભાઈએ જેમ કીધું કે શિક્ષક એટલે ચાણક્યજીએ કીધેલું છે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ में પલતે. હવે તમે કયું નિર્માણ કરવા જઈ રહ્યા છો? કયા વિદ્યાર્થીઓને કયું નિર્માણની વાત કરો છો? આ ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરા, તમે સનાતન સંસ્કૃતિ, તમે ભારતીય સંસ્કૃતિને કેવા નાગરિક બનાવવા જઈ રહ્યા છો? અને તમે નાના નાના ભૂલકાઓને, ભાઈશ્રી કે હમણાં જ કીધું ગામેતી ભાઈએ કે તમારું નામ જ દીપક છે. ભાઈ, તમે એમ કહો છો કે હું ખ્રિસ્તી ધર્મમાં મોરારી બાપુને અમે કાનૂની કાર્યવાહી કરશું, તમારું નામ જ દીપક નામ પાડેલું છે આપના મા બાપે. તો વન બંધુઓને ક્યારેય કોઈ અન્યાય નથી. અને હિન્દુ સમાજ, સંસ્કૃતિ, વિશ્વ હિન્દુ પરિષદ આવા અનેક કાર્યક્રમો કરે જ છે. જેમ સબરીમાલાની અંદર સબરી માતાનું મંદિર છે, ત્યાં આજથી 5-7 વર્ષ પહેલા સબરી મહાકુંભ થઈ ગયો. પૂજ્ય સબરી માતાએ જ્યાં પોતે તપ કરેલું છે એ સ્થાન ઉપર બધા જ વનબંધુઓ સાથે હળીમળીને આપણે ત્યાં કાર્યક્રમો કર્યા હતા. અને પૂજ્ય અત્યારે જગતગુરુ શંકરાચાર્ય, પૂજ્ય સદાનંદજીએ ત્યાં વનબંધુ માતાને ત્યાં પોતે ભોજન ગ્રહણ કરેલું છે. એટલે હિન્દુ સમાજ ક્યારેય વિખૂટો નથી, હિન્દુ સમાજ ક્યારેય જ્ઞાતિ જાતિમાં માનતો નથી. પણ આ જે પ્રલોભનો આપી અને હિન્દુ સમાજને, સનાતન સંસ્કૃતિને તોડવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એ ષડયંત્રનો આ પર્દાફાશ થયો છે. એટલે જેને પણ પેટમાં દુખતું હોય કાનૂની કાર્યવાહી થશે. જે કોઈ શિક્ષકો, મને હમણાં જાણવા મળ્યું કે એક શિક્ષક પ્રવાસમાં આખી બસને લઈ ગયા અને ત્યાં લઈ જઈ બસના ડ્રાઈવરે બસને બંધ કરી દીધી અને પછી કીધું તમે જે ધર્મ, જે સનાતન સંસ્કૃતિના દેવી દેવતાને માનતા હોય એમનું નામ લો, ભગવાનને પ્રાર્થના કરો કે આ બસ ચાલુ થઈ જાય.
હવે બસ તો ડ્રાઈવરે બંધ કરી હતી એટલે ચાલુ ન થઈ, વિદ્યાર્થીઓ પ્રાર્થના કરી તો, અને પછી કીધું કે હવે તમે આ જે ખ્રિસ્તી ધર્મ છે એના વડાને યાદ કરો, એટલે ઈસુ ખ્રિસ્તનું નામ લો, અને ડ્રાઈવરે સેલ માર્યો, બસ ચાલુ થઈ ગઈ. આ કેવી માનસિકતા? તમે શું બતાવવા માંગો છો? તમે ભૂલકાઓના માઇન્ડમાં શું નાખવા માંગો છો? એટલે આ વાત છે અને આનો વિરોધ છે. પણ એ જ સવાલ છે કે નિપુણભાઈ, જો હજી સુધી એ છેવાડાનો માનવી સુધી જો કદાચ એ વાત નથી પહોંચી રહી, જો હજુ પણ એ કદાચ લાચારીમાં, લોભ લાલચમાં આવીને જો કદાચ એ ધર્મ પરિવર્તન કરતા હોય, તો ક્યાંક એમને સમજાવટમાં ત્રુટી રહી ગઈ હોય, અથવા તો જે એ જાગૃતિ એમના સુધી પહોંચવી જોઈએ તે ખરેખર નથી પહોંચી, એ પણ એક સવાલ છે. સવાલ 110% છે ત્યાં, અને આપણા પ્રયત્નો ચાલી રહ્યા છે કે જે કોઈ છેવાડાના માનવી છે ત્યાં સુધી આપણે એમની સાથે જવું જોઈએ, એમને મળવું જોઈએ. અને એ પ્રયત્ન વિશ્વ હિન્દુ પરિષદ હોય કે સનાતન સંસ્કૃતિના જે કોઈ અનુયાયી હોય, સનાતન સંસ્કૃતિને માનનારા બધા જ જઈ રહ્યા છે, બધા પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે. ત્યારે સનાતન સંસ્કૃતિએ એવું નથી કીધું કે અમારો ધર્મ શ્રેષ્ઠ, અમે કહીએ એ જ શ્રેષ્ઠ. આપણે તો એવી માનસિકતામાં છીએ કે સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, બધાયનું સુખ થાય, બધાયનું કલ્યાણ થાય, બધા જ નિરોગી રહે. આ માનસિકતા સનાતન સંસ્કૃતિની છે. ઓકે, સવાલ ઉર્વેશભાઈ તમને છે, કારણ કે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું, હર્ષભાઈ સંઘવીનું નિવેદન સામે આવ્યું, રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું, અને તેમણે એ કહ્યું કે જો આવું કંઈક થતું હશે તો તેને સાખી નહીં લેવાય. પણ ઉર્વેશભાઈ, જો વર્ષોથી આવું ચાલી રહ્યું છે, જો આવી વટાળ પ્રવૃત્તિ ચાલી રહી છે, તો સરકારે અત્યાર સુધી શું કર્યું? નમસ્તે. ધર્માંતરણનો જે મુદ્દો આપે ઉપસ્થિત કર્યો છે ખૂબ જ સૂચક છે, અને જાગો એવું કહ્યું કાલે એક બાપુએ. મૂળ વાત એ છે કે મૂળભૂત ફરજો જે છે ભારતના બંધારણમાં, એમાં 6ઠ્ઠા ક્રમાંકે બહુ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ભારતની સમન્વિત સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કરવું એ પ્રત્યેક નાગરિકનું ફરજ છે. એ અંતર્ગત 2020માં ભારતીય જનતા પાર્ટી અને ભારતીય સરકારે એ નક્કી કર્યું કે નવી શિક્ષણ નીતિ લાવવી, જેના અંતર્ગત ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું જતન થાય, એની સમજણ, એની જાગૃતિ થાય, એ માટે પ્રયત્ન કરવા. હવે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો જળવાય એવી કઈ પ્રવૃત્તિ કરે? તો શ્રીમદ ભગવદ્ ગીતા, કે જે જીવનની એક પથદર્શિકા ગણવામાં આવે છે, કે ધર્મથી પર છે અને કોઈ બાઉન્ડ્રી નથી, એ ધર્મ કે ભૂગોળ કે સંસ્કૃતિની બાઉન્ડ્રી નથી, એ પ્રત્યેક માનવના જીવનને માટે પથદર્શક બની રહે એ પ્રમાણેની વાત છે. એમાં મહાભારતને અને પુરાણો જે છે, ઉપનિષદો છે, એનો અર્થ આપવામાં આવેલો છે. સાર કે છે ને, એ જે વાત છે એ શિક્ષણ વ્યવસ્થામાં પ્રવેશે એ માટે સરકારે પ્રયત્ન કર્યો છે. એટલે ધોરણ 6ઠ્ઠાથી એની શરૂઆત કરી છે, અને ગીતાના 18 અધ્યાયને 3 ભાગમાં વહેંચી દીધા છે, 1 થી 6, 7 થી 12 અને 13 થી 18. પહેલા જે 6 અધ્યાય છે એનો અભ્યાસ ધોરણ 6, 7 અને 8માં કરાવવો. એ માટે એક ખૂબ જ સુંદર પુસ્તક. અમારી વિનંતી છે જનમાનસને, અમારી સરકારને પણ અમારી વિનંતી છે કે આ જનમાનસ સુધી આ પુસ્તક પહોંચે. એટલું સરસ બનાવ્યું છે. એ ભાઈશ્રી જે અત્યારે એમણે જે કાનૂની કાર્યવાહીની ચીમકી આપી, એમણે પણ વાંચવા જેવું છે, મોરારી બાપુ સામે. એટલું સુંદર પુસ્તક, એટલું સરળતાથી ગીતાજીના 6 અધ્યાય એમાં દર્શાવવામાં આવ્યા છે. એમાં દરેક શ્લોક, એને સચિત્ર, એના ઉદાહરણો, એને લગતી પ્રવૃત્તિ કે સાચા અર્થમાં એ જીવનમાં કેવી રીતે એપ્લાય કરી શકાય એ વાત કરવામાં આવી છે. આ એક સાંસ્કૃતિક મોટું મહાપરિવર્તન આવી રહ્યું છે અને લોકો સુધી એ પહોંચી રહ્યું છે. કેટલાક શિક્ષકો કદાચ એમની સજ્જતાના અભાવે એ પોતે રજૂઆત ના કરી શક્યા હોય, કારણ કે ગયા વર્ષથી જ આ ચાલુ થયું છે. એટલે પહેલા વર્ષે તમામ શિક્ષકો એ વ્યવસ્થા જે છે નવી અપનાવી લે અને બધું જ બરાબર સમજાવી શકે, એ કક્ષામાં આવી જાય એવી અપેક્ષા આપણી ખોટી છે. પરંતુ ગુજરાત સરકારની ટ્રેનિંગ સિસ્ટમ છે, એમણે આ માટે સજાગ થઈને કાર્ય કરવાનું શરૂ કર્યું છે. એ બાપુએ, મોરારી બાપુએ કહ્યું એ વાત સાચી છે કે જ્યારે પુસ્તક છે, સિલેબસ છે, પણ એ સમજણ નહીં થાય
એને સમજાવનાર શિક્ષકો નહીં હોય ત્યાં સુધી આપણે કેવી રીતે આપણો ઉદ્દેશ આપણો સર કરીશું. એટલે એ માટે ટ્રેનિંગ સિસ્ટમ છે. 3000 શિક્ષકોને ગુજરાત સરકારના શૈક્ષણિક તાલીમ અને સંશોધન વિભાગે ટ્રેન કર્યા છે પહેલા જ વર્ષમાં, અને એ લોકો અત્યારે એ વિદ્યાર્થીઓ સુધી પહોંચી રહ્યા છે. એટલે વાત એ છે કે એક સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કરવાની વ્યવસ્થા આપણે કરી છે કે જેનાથી માનવ જીવન, આપણા નાગરિકતાના મૂલ્યો એ વધે, અને એ આવકાર્ય છે. ઘણા બધા લોકોએ સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાંથી આજે ક્યાંય કોઈ ન્યાય વ્યવસ્થામાંથી એને માટે કોઈ પડકાર નથી ઉભો થયો, સ્વીકૃતિ પામ્યું છે. દરેક નાગરિકે વાંચવા જેવા પુસ્તકોને અભ્યાસક્રમ બનાવવામાં આવેલા છે. એમાં કોઈ ધર્મની વિરુદ્ધમાં વાત નથી. ઓકે મુકેશભાઈ, સવાલ અહીંયા એ, કારણ કે ધારાસભ્ય તુષારભાઈ ચૌધરીનું પણ એ નિવેદન આવે કે તાપીમાં હિન્દુ ખ્રિસ્તી બધા હળીમળીને રહે છે. એમને ખુદ ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા, અને જ્યારે એ સમયે જાય છે ત્યારે એમને દેખાય છે કે કોઈ કશી તકલીફ નથી, બધા હળીમળીને રહી રહ્યા છે. મારે એ જાણવું છે કે વિપક્ષનું આ મુદ્દે શું સ્ટેન્ડ છે? સૌપ્રથમ તો પરમ પૂજ્ય મોરારી બાપુ એમના ચરણોમાં વંદન કરી અને વાતની શરૂઆત કરું છું કે એક બાજુ વ્યાસપીઠ ઉપર મોરારી બાપુ, બીજી બાજુ શિક્ષણ મંત્રી, ગૃહમંત્રી, તમે જે કીધું એ ભીખાભાઈ ધારાસભ્ય, ખ્રિસ્તી સમાજ, અને જેનો હું અસંખ્ય જગ્યાએ ટ્રસ્ટી છું એવું મારો સનાતન ધર્મ. આપણે વાત જે કરી રહ્યા છીએ એની મૂળ એવું છે કે પૂજનીય મોરારી બાપુને કોઈએ પત્ર લખ્યો કે આવી પ્રવૃત્તિ ધર્માંતરણની થઈ રહી છે. તમે આના ઉપરથી એક સમજવાની વસ્તુ એ છે કે આપણે જે ટેક્સના પૈસા ભરીએ છીએ, ભારત દેશની ને ગુજરાતની જનતા, એ ટેક્સના પૈસાથી ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકાર, કે જે કોઈ સરકાર ચાલતી હોય, એ સરકાર એટલા માટે હોય છે કે ધારો કે ગુજરાતની 6.5-7 કરોડની જનતાને ક્યાંક કંઈક અજુગતું લાગે તો એ ડાયરેક્ટ વાત કરી શકે. આવું મને સમજ છે. પણ એ વ્યક્તિએ સરકારમાં કે ધારાસભ્યમાં કે મંત્રીમાં વિશ્વાસ નહીં કરીને મોરારી બાપુને વ્યાસપીઠ ઉપર પત્ર મોકલ્યો અને કહ્યું કે આવું થઈ રહ્યું છે. એટલે એક તો સરકાર ઉપર એ વ્યક્તિનો આ ગુજરાતના નાગરિકને વિશ્વાસ નથી, આવું સ્પષ્ટ સાબિત થાય. બીજી વાત એવી છે, બાપુએ વાત કરી કે ભાઈ આવો પત્ર મને મળ્યો છે અને જો આવું થતું હોય તો એ ખોટી વસ્તુ છે અને એ લોકોને આપણે જે કંઈ કાર્યવાહી કરવી જોઈએ. હું પણ માનું છું કે આપણે એક તો આપણો દેશ સર્વ ધર્મ સંભાવના વાળો છે, દરેક જાતિ ધર્મના લોકો વસે છે, અને કોઈને એવો બાદ નથી કે તમે તમારો ધર્મ ન પાળતા, પણ તમે કોઈને પ્રેશરાઇઝ કરી અને તમે તમારો ધર્મ એને જબરજસ્તીથી પાળવાની વાત કરો તો એ શક્ય નથી આ હિન્દુસ્તાનમાં. એટલે એ ન કરી શકાય. પણ હું બાપુએ જે કીધું ને એમાં થોડીક પેલી એ કરવા માંગુ છું સુધારણા, કે એ બાપુએ વ્યાસપીઠ ઉપરથી જે વાત કરી ને એના કરતા એ પત્ર ડાયરેક્ટ મુખ્યમંત્રીને મોકલી દેવા જેવો હતો. એટલા માટે કે આ જે ત્રુટિ છે એ સરકારની ત્રુટિ છે, સરકારના વિભાગની ત્રુટિ છે, ધારાસભ્યની ત્રુટિ છે અને મંત્રીની ત્રુટિ. આજે એ વ્યાસપીઠ ઉપરથી બાપુએ કહ્યું અને મંત્રીશ્રીએ કહ્યું કે જો મલિન ઇરાદા હશે તો ચલાવી નહીં લેવાય, તો અત્યાર સુધી તમે શું કરો છો? જો એ મલિન ઇરાદા સાબિત કરવામાં કે એ ફલીભૂત કરવામાં જો એ લોકો કારગત નીવડે છે તો તમે શું કરો છો? તમે વિરોધ પક્ષ કે બીજી કોઈ વસ્તુ માટે તમે આઈબી એજન્સી લગાવો છો, ઘણી એજન્સી લગાવો છો. ખરેખર મુદ્દો તો આ છે, આ તપાસ કેમ ના થઈ શકે? નથી થતી. અને આ તો બેન વાત છે ધર્માંતરણની, બાપુએ કહી એટલી. પણ સરકારના જે વિભાગના જે ખરેખર કામો કરવાના છે એ કામો નથી થતા. આ તો બાપુએ ચલો વાત કરી પેલા પત્રને અનુલક્ષીને, અને બાપુએ રજૂઆત કરી તરત હવે એક્શન લેવાશે. પણ હું કહું છું એવું ન હોવું જોઈએ. આ તો કોર્પોરેટ કલ્ચર થઈ ગયું. બાપુનું તો કામ છે કથા વાંચવાનું ને આખા દેશને એક ધર્મ ભાવના પીરસવાનું. એ આ એમનું કામ જ નથી. પણ છતાંય
મોરારી બાપુએ જે પ્રયત્ન કર્યો, હું કહું છું એમને પત્ર મળ્યો અને એમણે કર્યો, સારી વાત છે, ઓકે, પણ મુકેશભાઈ, ક્યાંક ને ક્યાંક એક ચૂક. લાઈનમાં જો મારે વિપક્ષનું એ સાંભળવું હોય કે વિપક્ષનું સ્ટેન્ડ શું છે, એક લાઈનમાં તો એ શું હશે? જુઓ, વિપક્ષનું સ્ટેન્ડ એવું છે કે જે રીતે વિપક્ષ એટલે કોંગ્રેસ પક્ષ એ સર્વધર્મ સંભાવના વાળો પક્ષ છે, બરાબર છે, દરેક જ્ઞાતિ ધર્મના લોકો સાથે લઈને ચાલે એવો પક્ષ છે, એમાં ક્યાંય કોઈ બીજી વાત નથી. પણ એટલું 100% મેં પહેલા કહી દીધું, એમાં વિપક્ષનું સ્ટેન્ડ આવી જાય છે કે દરેક ધર્મ જાતિના લોકોને આ ભારત દેશમાં પોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે, પણ જો કોઈ ધર્મ એ નાનો હોય કે મોટો હોય એને જબરજસ્તીથી એનો ધર્મ પાળવા માટે મજબૂર કરતા હોય તો એ ક્યારેય ઓકે. વિરોધ પક્ષ પણ નહીં ચલાવી લે અને કોઈ ન ચલાવી લે. ઓકે, ઓકે. દીપકભાઈ, સવાલ અહીંયા એ પણ સૌથી મોટો થાય છે, કારણ કે એક પોતાની શ્રદ્ધા હોવી, કોઈને જ્ઞાન આપવું, કોઈને સમજાવવું કે આપણું ભારત જેમાં વિવિધતા પરંતુ વિવિધતામાં પણ એકતા છે, એની ખૂબસૂરતી છે, એ સમજાવવું એ આખી અલગ વસ્તુ છે. અને પોતાના વિચારો કદાચ કોઈની ઉપર થોપી બેસવા એ આખી અલગ બાબત છે. એટલે સૌથી પહેલા તો જ્યારે આવું કંઈક થતું હોય ત્યારે શું કરવાની જરૂર છે? કારણ કે બાળકો ખૂબ નાના હોય છે અને એમનામાં એટલી સમજણ શક્તિ નથી હોતી. એ બાળકને તમે જે રીતે સમજાવો કદાચ એ બાળક આગળ એ જ વિચારતું જાય છે. એટલે આપની પાસેથી મારે એ જ સમજવું છે અને એ જ જાણવું છે કે જ્યારે આપણા વિચારો કંઈક હોય, જ્ઞાન આપવું અલગ વસ્તુ છે અને કોઈની ઉપર થોપી બેસાડવું અલગ વસ્તુ છે, અને જ્યારે આવું થાય ત્યારે શું કરવાની જરૂર છે? બેન, હવે આક્ષેપો અમારા મૂળ નિવાસી ખ્રિસ્તી સમાજ પર અને શિક્ષકો પર થાય છે, તો મને થોડો સમય આપજો, હું એક બે વાત કરવા માંગુ છું. સૌથી પહેલા તમે ગઈકાલે પણ કીધું હતું કે બાપુએ એક ચિઠ્ઠીના આધારે એમ કહી દીધું કે આ મોટા પાયે ધર્માંતરણ ચાલી રહ્યું છે અને આ ખ્રિસ્તી સમાજના શિક્ષકો દ્વારા બાળકોનું ધર્માંતરણ થાય છે. હવે મારે એમ કેવું છે કે છેલ્લા 5-10 વર્ષમાં કેટલા શિક્ષકો છે કે જેમની પર કોઈ ફરિયાદ થઈ હોય કે ધર્માંતરણ બાબતની, અથવા તો પછી કોઈ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી ચાલતી હોય કે પછી કોઈ કોર્ટ દ્વારા એમને કન્વિક્ટ કરવામાં આવે. કોઈ ડેટા તો આપો. કોઈ ડેટા તો તમારી પાસે છે નહીં. એક ચિઠ્ઠી છે અને એના આધારે આખા ગુજરાતમાં તમે ધર્માંતર કરે છે એ વાત ચલાવો છો. બીજી વાત મારી બહુ અગત્યની છે, જરા સાંભળી લેજો. બાળક જયારે સ્કૂલમાં જાય છે સવારે, તો સરસ્વતીની પ્રાર્થનાથી સ્કૂલના દિવસની શરૂઆત થાય છે. આખું વર્ષ હિન્દુ ધર્મના તહેવાર ઉજવવામાં આવે છે. સ્કૂલની અંદર ભગવાનના ફોટા હોય છે, માતાઓના ફોટા હોય છે. હવે તો ભાગવત ગીતા ભણાવવાનું ચાલુ કરી દીધું છે. હવે આપણું અહીંયા બંધારણના કાયદાની વાત કરે છે, આ બધા જે કાયદાવિદો આવ્યા છે, તો આર્ટિકલ 28 અને બીજા જે આર્ટિકલ છે બંધારણના વાંચો. આપણો દેશ તો બિન સાંપ્રદાયિક છે. જે પણ સરકારી સ્કૂલો સરકારની ગ્રાન્ટ ઉપર ચાલતી હોય એમાં તો કોઈ પણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપવાનું હોતું નથી, એવું તો આપણું બંધારણ કહે છે. તો પછી આ જે આખું વર્ષ આ હિન્દુ ધર્મનો જે બધા તહેવારો ઉજવવામાં આવે છે, આ ભાગવત ગીતા હવે શીખવવાનું ચાલુ કર્યું છે. આ ભાગવત ગીતા કે કોઈ ધાર્મિક ગ્રંથ નથી. કોણ કહે છે? આ શ્રી કૃષ્ણ ભગવાન કયા ધર્મના ભગવાન છે તે મને જણાવો ને. પહેલા તમે તમારી વાત કરો. આ ધર્માંતરની આ શિક્ષકો દ્વારા કરવામાં આવે છે, તદ્દન ખોટી વાત છે. અને બીજું આ ઈસાઈ મિશનરી એવો શબ્દ પ્રયોગ કરો છો ને, એની સામે મને સખત વાંધો છે. કોઈ ઈસાઈ મિશનરી ગુજરાતમાં નથી. સૌથી પહેલા તો દીપકભાઈ, કદાચ તમે પહેલેથી આખી ડિબેટ જો સાંભળશો તો તમને એ વાતનો ખ્યાલ આવશે કે એ શબ્દ પ્રયોગ મેં કર્યો જ નથી. સાક્ષીમાં ઘણા બધા લોકો છે. દીપકભાઈ, પહેલા સાંભળી લો. સાક્ષીમાં ઘણા બધા લોકો છે અને મેં શરૂઆતથી જ એક વાત કરી છે કે આપણો દેશ જે વિવિધતામાં એકતા ધરાવે છે, એ દેશની અંદર જ્યારે આપણે વિવિધતામાં એકતાની વાત કરવાની હોય ત્યારે મેં દરેક ધર્મને સાથે રાખવાની અહીંયા વાત કરી છે. શરૂઆતમાં પણ મેં એ જ કહ્યું હતું કે શિક્ષકનો કોઈ પણ ધર્મ નથી હોતો. સાબિતીમાં પણ ઘણા લોકો છે. વાત એ નથી કે અહીંયા હું કયો શબ્દ બોલી છું જે હું કદાચ બોલી જ નથી. વાત ફક્ત એ છે કે જો આવું થતું હોય તો ખરેખર એનો વિરોધ કરવો જોઈએ કે નહીં? આવું કશું થતું જ નથી બેન. હું તમને કહું છું, ચેલેન્જ આપું છું. મને છેલ્લા 10 વર્ષના ડેટા આપો તમે. હું ચેલેન્જ આપું છું. એક પણ કેસ આવો થયો નથી કે જેમાં ગુજરાત હાઈકોર્ટે કે બીજી કોઈ કોર્ટે કોઈ શિક્ષકને કે કોઈ બી, અરે હું તો કહું છું ક્રિસ્તી ધર્મગુરુની શિક્ષકની વાત છોડો. આ છેલ્લા આપણે ત્યાં 2003માં ધર્મ સ્વાતંત્ર્ય કાયદો પસાર થયો છે. 2008 થી એનો અમલ થાય છે. ફક્ત ને ફક્ત અમદાવાદની અંદર એક કેસ આજ સુધીમાં સાબિત થયો છે અને તે પણ કોઈ ધર્મ પરિવર્તનનો કોઈ બીજો કેસ છે. તમે મને આ સિવાય બતાવો ને છેલ્લા 10-15 વર્ષમાં કેટલા કેસો, કેટલા ખ્રિસ્તી ધર્મગુરુઓ જેલમાં ગયા છે, કોર્ટે કેટલા લોકોને કન્વિક્ટ કર્યા છે. પેલા ડેટા આપો.
આ તો એકદમ પાયા વિહોણી અને તદ્દન તથ્યની દૂર એવી બધી વાતો છે. ઓકે. આ ખ્રિસ્તી ધર્મને બદનામ કરવાની વાત છે. આવી જિલ્લાની અંદર કેટલા ચર્ચોનું નિર્માણ થઈ ગયું છે બધું ખબર છે. એટલે આવી રીતે ખોટી વાતો કરી શું સાબિત કરવા માંગો છો? તમે ક્યારે ધર્મ પરિવર્તન કર્યો? તમે સનાતન સંસ્કૃતિમાંથી ક્રિશ્ચિયનની વાતો કરો છો? તમે ક્રિશ્ચિયનોની તરફેણ કરી રહ્યા છો. તાપી જિલ્લાની અંદર કેટલા ચર્ચોના નવા નિર્માણ થયા બધી ખબર છે. ત્યાં તાપી જિલ્લાની અંદર મંદિર તોડી અને ચર્ચ બનાવવામાં આવ્યું છે. બધા રિપોર્ટો છે. દિવ્ય ભાસ્કરનો કાલે અહેવાલ છે. દિવ્ય ભાસ્કરે પોતે ઓકે, હવે જે મુદ્દો છે એક સેકન્ડ નિપુણભાઈ અને દીપકભાઈ, જે મુદ્દાની વાત છે ફક્ત એ મુદ્દા પર રહીએ કારણ કે આ અલગ તરફ આપણે જઈ રહ્યા છે. એક મિનિટ દીપકભાઈ મારી વાત સાંભળી નહીં, તમે એમ કહો છો કે કોઈ ધર્મ પરિવર્તન થઈ ગયો? આ દિવ્ય ભાસ્કરનો રિપોર્ટ છે કે મંદિર તોડી અને ચર્ચ બનાવવામાં આવ્યું. ઓકે, જે મુદ્દાની વાત છે ખરેખર જેના માટે ચર્ચા કરી રહ્યા છે એ વાત કરીએ તો કદાચ વધારે સારું રહેશે. અને એટલા જ માટે નિપુણભાઈ આપને આના પછી સવાલ કરું છું કારણ કે આપે જે રીતે વાત કરી અત્યારે અને પહેલા પણ જે સવાલનો જવાબ આપે આપ્યો હતો કે ક્યાંક કદાચ કચાશ રહી ગઈ હશે, પણ એના સિવાય આદિવાસી સમુદાયના વિકાસની વાત હોય, તેમના આરોગ્યની વાત હોય કે કદાચ એમને એ લાલચ આપવામાં આવતી હોય, જેમ આપે જણાવ્યું પહેલા એમ પણ જો આવું કંઈક થતું હોય તો સવાલ મારો એ પણ છે કે શું એ વિસ્તારમાં એને લઈને કોઈ કામ કર્યું? શું એને લઈને એમને કોઈ જાણકારી આપવામાં આવી કે અમે બેઠા છે, તમે આવું કંઈક ન કરશો? હા, ચાલે જ છે. સનાતન સંસ્કૃતિના તમામ ધર્મગુરુઓ પણ ત્યાં અવારનવાર વનબંધુઓ છે એ વનબંધુઓને ત્યાં જાય જ છે, ત્યાં પોતે રોકાય છે. આપણે જોયું કે અયોધ્યાની અંદર જે રામલલાનું મંદિર નિર્માણ થયું એ મંદિરની નિર્માણની અંદર ઉત્સવો વનબંધુએ મનાયેલા જ છે. એટલે આપણા તમામ સંતો મહંતો કે જે કોઈ છે હિન્દુ સમાજ ક્યાંક આવી જે પ્રવૃત્તિઓ હવે ધ્યાનમાં આવી છે, ત્યાં નામ સાથે ગામના નામ અને એ ધ્યાનમાં આવ્યું છે, ત્યાં અવશ્ય વિશ્વ હિન્દુ પરિષદ અથવા તો સનાતન સંસ્કૃતિના ધર્મગુરુઓ ત્યાં જશે અને આ ઉજાગર થઈને જ રહેશે કે ત્યાં કેટલા ચર્ચો બન્યા, સરકારી સંપત્તિની અંદર ચર્ચો બનાવવામાં આવ્યા, સરકારી જમીનમાં ચર્ચો બનાવવામાં આવ્યા. આ બધું ઉજાગર થશે. હવે ટૂંક સમયની અંદર જ આ બધું થશે અને વિશ્વ હિન્દુ પરિષદ આ જ માટે પ્રયત્ન કરી રહી છે કે સનાતન સંસ્કૃતિના જે આપણા બંધુઓ છે જેને બહેલાઈ ફોસલાઈ અથવા ધાક ધમકી આપી કોઈ પણ પ્રકારના પ્રલોભનો આપી અને જે ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે એ પુનઃ ઘર વાપસીના કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે અને એ પોતે સ્વીકારે છે કે અમને આવા પ્રલોભનો આપ્યા, અમને શિક્ષણની અંદર ચોપડા પેન્સિલો કે આ આપ્યું, અમને સાડી આપી, અમને નોકરી આપવાના પ્રલોભનો આપ્યા અને અમને ધર્મ પરિવર્તન કરાવ્યું. હવે એ પોતાની સ્વેચ્છાએ ઘર વાપસી કરી રહ્યા છે અને એના પ્રયત્નો ચાલી રહ્યા છે. ઓકે, કિરીટભાઈ મારો આપને સવાલ એ છે કે નાના બાળકો હોય જ્યારે એમાં કોઈ પણ ધર્મની વાત હોય, જ્યારે એમને એમના માઇન્ડમાં કદાચ ઘુસાડવામાં આવતું હોય કે આ ધર્મની વાત હોય, કોઈ પણ ધર્મની વાત હોય, ધર્મ પ્રચારની વાતો જો એમના મગજમાં લાવવામાં આવતી હોય તો એની એ કુમળા મગજ પર શું અસર થાય છે એ પણ એટલા માટે અત્યારે જાણવું છે કારણ કે એ બાળક છે એ એટલા માટે જાય છે કારણ કે એને આગળ વધવાનું છે. સમાજમાં કેવી રીતે આગળ વધી શકાય, કોઈ ભારત દેશ માટે શું કરી શકાય. આપણે શાળામાં પણ બાળકોને શીખવીએ છીએ તો આપણે એ નથી શીખવતા કે આ ધર્મ છે તો આમ કરી શકાય, પેલો ધર્મ છે તો આમ કરી શકાય. ના, આપણે બાળકને એ શીખવીએ છીએ કે જ્યારે આપણે આગળ વધીશું, આપણે મોટા થઈશું ત્યારે આપણે આપણા દેશ માટે કામ કરીશું. પણ જ્યારે ચર્ચા બીજી તરફ આગળ વધતી હોય ત્યારે સ્વાભાવિક રીતે એ બાળકના ભવિષ્ય ઉપર પણ જોખમ છે અને સાથે સાથે એ સમજાવનારા વ્યક્તિઓ સામે પણ સવાલો ઉભા થાય છે. એટલે સૌથી પહેલા તો આપની પાસેથી એ જ સમજવું છે કે જે બાળકને આપણે સમાજનું ઘડતર કરવાની વાતો કરતા હોય, દેશને કઈ રીતે આગળ લઈ જવો છે તે વાતો શીખવાડવાની હોય અને તેની જગ્યાએ જો એ બાળકને એ ધર્મના નામે જો આપણે એને પ્રચાર કરવામાં લગાવી દઈએ તો એની શું અસર થાય છે કોઈ પણ ધર્મ હોય. હેલો દીપકભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? કિરીટભાઈ, અવાજ આવી રહ્યો છે મારો આપને? હાજી હા, આપનો પ્રશ્ન બહુ સરસ છે બેન. પરમ પૂજ્ય મોરારી બાપુએ કોઈ ઉપર વ્યક્તિગત આક્ષેપો કરવાના બદલે ધર્મ પરિવર્તન ન થવું જોઈએ એની વાત કરી છે. બાપુએ એ પણ વાત કરી છે કે જ્યાં શિક્ષણ નથી ત્યાં શિક્ષણનો વિકાસ થાય, તેમાં સમાજના ઉદ્યોગપતિઓ આગળ આવે. છતાં જે ચિઠ્ઠીમાં આવ્યું છે જો આવું કોઈ કરતા હોય તે ન કરવું જોઈએ, આવી વાત છે. પહેલી વાત તો મારી આ છે. બીજી વાત કે આપણો દેશ એ ધર્મ નિરપેક્ષ દેશ છે. બિલકુલ. અહીંયા સર્વધર્મ સમભાવની ભાવનાને આપણી રાષ્ટ્રીય સંસ્કૃતિ વરેલી છે.
અને ભારતીય સંસ્કૃતિ એક વિશ્વની મહાન સંસ્કૃતિ છે. એમાં ક્યારેય કોઈ પોતાનો ધર્મ ચડિયાતો એવી વાત જ નથી. ગીતા એ કોઈ ધર્મ નથી, એમાં કોઈ ભગવાનની વાત નથી. ગીતાની અંદર જીવન કેવી રીતે જીવવું જોઈએ, માનવતા શું છે એની વાત છે. માટે રાજ્ય સરકારે અને ભારત સરકારે ગીતાને પ્રોત્સાહન આપી એ અભ્યાસને આગળ વધારવાની વાત કરી છે. અને યોગ્ય સમયે ઉદાહરણ સાથે, અને મારે બધા મિત્રોને કહેવું છે કે પાઠ્યક્રમમાં એવું નથી કે ગીતાની જ વાતો આવે, ક્યારેક ઈસાઈના પ્રસંગો પણ આવે, ક્યારેક ઇસ્લામ ધર્મના પ્રસંગો પણ આવી શકે કે જેમાં માનવ ધર્મની વાત હોય, રાષ્ટ્ર ઉત્થાનની વાત હોય. આ વાત છે. અને શિક્ષકોએ તો હંમેશા વર્ગખંડમાં કે મેદાનમાં કે પ્રવાસ જેવી પ્રવૃત્તિમાં કે સામાજિક પ્રવૃત્તિઓ દરમિયાન જ્યારે તક મળે ત્યારે આવા ઉદાહરણો, ઈસુ ખ્રિસ્ત જે દયાળુ હતા અને કોઈકને માફ કરી દેવાની ભાવના હતી, એ પ્રસંગો વ્યક્ત કરી એ ભાવના વિકસાવવી જોઈએ. ઇસ્લામ છે એક ક્યારેય કોઈનો અનીતિનો પૈસો ન લેવો એ વાત કરે છે, તેવા ઉદાહરણો સહિત એ વાત કરી શકીએ. સનાતન ધર્મમાં અનેક વાતો આવી છે, પ્રસંગો છે રામની કે જે સૌમ્યતા સાથે મા બાપને આદર આપવો, પરિવાર ભાવ જોવો. આપણે કૃષ્ણ ભગવાન તો નિરપેક્ષ બનીને સત્યની તરફેણમાં રહેવું. આવી અનેક વાતો છે ને આ વાત આપણી ભારત સરકાર પણ કહી રહી છે ને ગુજરાત સરકાર પણ કહી રહી છે. અને શિક્ષણના માધ્યમથી જ બાળકોમાં આ વિચારો વિકસાવી શકાય. હા, આ ધર્મ પરિવર્તન થાય છે ક્યારેક. આવા મેં પહેલા જ મેં મારી વાતમાં કહ્યું છે કે કહેવાતા કેટલાક ચુસ્ત ધર્મી અથવા કટ્ટર ધર્મ વાળા માણસો પોતાના ધર્મને તરફેણ કરવા માટે જે જરૂરિયાત વાળા છે, મજબૂર પરિવારો છે, જેની પાસે આર્થિક સ્થિતિ સારી નથી, શિક્ષણ નથી, વ્યવસ્થા ઘરમાં કોઈ એવી નથી, ભૌતિક સુવિધા, તેઓ એમની પ્રલોભનોમાં દોરવાઈ જાય અને પછી જે ધર્મ પરિવર્તન કરાવે એ યોગ્ય નથી. જ આવું ક્યારેય ધર્મ પરિવર્તન આપણા દેશમાં સ્વીકાર્ય ન હોઈ શકે. અને આ વાત આપણા શિક્ષકોએ વર્ગખંડમાં શિક્ષણના માધ્યમથી કહી શકે, સમાજને પણ કહી શકે. અને હું ફરી રિપીટ કરું છું કે પરમ પૂજ્ય મોરારી બાપુ એક સમાજ ઉત્થાનની વાત, એમને ક્યારેય કોઈ ધર્મ વિરુદ્ધની ક્યારેય વાત નથી કરતા અને ન કરી શકે. અને સમાજનો ઉત્થાન કેવી રીતે થઈ શકે, સમાજમાં આપણે પ્રદાન કેવી રીતે કરી શકીએ, રાષ્ટ્ર વિકાસમાં આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ, આ વાત છે. અને ભારત સરકાર કે રાજ્ય સરકાર, રાજ્ય મંત્રીએ પણ જે કરતા હશે એની સામે કાર્યવાહી થાય એની વાત. જો ન કરતા હોય તો કોઈ વિચારવાની જરૂર નથી. અને શિક્ષકો ક્યારેય ગુસ્સે ન થઈ શકે. ક્યારેય જો આપણે નિર્દોષ હોય તો જેને જે આક્ષેપ કરે આપણે વિચારવાની જરૂર નથી. વ્યક્તિગત કોઈના ઉપર છે નહીં. અને જો હોય તો એ અટકાવવી જોઈએ. અને ભાઈ ગામિતભાઈએ કીધું છે એ પણ વાત સાચી છે કે જયારે કોઈ જો સામાન્ય વાત હોય, જો કોઈ કીધું ન હોય છતાં જો સ્વીકારી લેવાય, પુરાવા ન હોય તો વિચારવું જોઈએ, પુરાવા સાથે આગળ વધવું જોઈએ. અને પુરાવો મળે તો એને છોડવાનો જોઈએ. આ પણ હકીકત છે. બિલકુલ. ઉર્વેશભાઈ, સવાલ બીજો અહીંયા એ પણ છે કે ગુજરાત સરકાર ધર્માંતરણ વિરોધી કાયદો પસાર કરે, પરંતુ છતાંય આ બધું થતું રહે. પછી એવી વાતો આવે કે જો હવે કોઈ કંઈક કરશે તો તેને સાંખી નહીં લેવાય. પરંતુ સવાલ અહીંયા એના પહેલા એ જ છે કે એ જે કાયદો છે કદાચ એટલી જાણકારી લોકોમાં હોવી જોઈએ તેટલી નથી, અને એની સાથે સાથે એને એટલો અસરકારક બનાવવામાં તેમ નિષ્ફળ જાય છે. એનું જ આ મૂળ છે કે આ બધું થઈ રહ્યું છે. એવું કેમ થાય છે? ખરેખર એવું નથી. આદિવાસી વિસ્તારોમાં સાંસ્કૃતિક મૂલ્યોના આધારે કાર્ય કરતી અનેક સંસ્થાઓ છે કે જે ધર્મ પરિવર્તનની વિરોધમાં છે. કે કોઈ પ્રલોભનો કે લોભ લાલચ કે કોઈ આર્થિક લાભના આધારે ધર્મ પરિવર્તનની પ્રક્રિયામાં કોઈ તત્વોની સાથે, અમે એમ નથી કહેતા કોઈ ધર્મની સાથે, કોઈ તત્વોની સાથે જોડાઈ જતા અને એ પ્રવૃત્તિ ધર્માંતરણની કરતા હોય પ્રલોભનો આપીને, તો એ સદાય એક ખોટી વાત છે. એ અધર્મની વાત છે. ધર્મની વાત જ નથી. એમાં કોઈ પણ ધર્મ નથી આવતો ધર્માંતરણમાં. બિલકુલ. એ બાબતે અનેક સક્રિય, નિપુણભાઈ જાણે છે, અનેક સક્રિય જૂથો આદિવાસી વિસ્તારોમાં જાગૃતિ આવે માટે કાર્ય કરી રહ્યા છે. કોઈ ધર્મની વિરુદ્ધમાં કામ નથી કરતા, પરંતુ પોતાના સાંસ્કૃતિક મૂલ્યો જળવાય એ માટે, એ ચેતના જગાવવા માટે કાર્ય કરી રહ્યા છે. કારણ કે ધર્મ અને સંસ્કૃતિ એક નદીના બે કાંઠા છે. એટલે સંસ્કૃતિના વિકાસ માટે, સંસ્કૃતિના સુધારા માટે ધર્મના કેટલાક મૂલ્યો જરૂરી હોય છે. એનો અર્થ એ નથી કે માત્ર શ્રીમદ ભાગવત ગીતા. માનનીય નામદાર હાઈકોર્ટે, ગુજરાત હાઈકોર્ટે ગયા વર્ષે આની સામે એક રીટ પિટિશન થઈ હતી. એને રદ કરતા, લગભગ રદીઓ આપતા એમણે કહ્યું હતું
કે શ્રીમદ ભગવદ્ ગીતા શીખવવી માનવ મૂલ્યો શીખવવા બરોબર છે અને ધર્મની સાથે નહીં જોડો. અને આ ફૂલ એન્ડ ફાઇનલ પ્રક્રિયા નથી. બીજા ધર્મોના તત્વો હશે એ પણ આ સિસ્ટમમાં આવી શકે છે. એટલે ખૂબ જ વ્યાપક સમજણ, કોઈ વિસંવાદિતા ઊભી કરવાનો અત્યારે પ્રયત્ન થઈ રહ્યો હોય એ લાગે છે. ખરેખર જે આપણો જે ઉદ્દેશ છે સરકારનો નવી શિક્ષણ નીતિનો ઉદ્દેશ એ છે કે માનવ મૂલ્યો જાગૃત થાય અને એના આધારે આપણે એક સાંસ્કૃતિક વિકાસ કરી શકીએ અને એ સંસ્કૃતિમાં બધા ધર્મો આવી જાય છે. દરેક ભારતનો પ્રત્યેક નાગરિકનો વિકાસ એ એમાં સબકા સાથ સબકા વિકાસની વાત છે. ઓકે મુકેશભાઈ, જ્યારે આવી ધર્માંતરણની વાતો આવતી હોય સામે, અને એ આદિવાસી બેલ્ટ હોય કે પછી કોઈ પણ જગ્યાએની વાત હોય, વિપક્ષ અત્યાર સુધી તેના માટે શું કર્યું છે? તો એની માટે સવાલ કર્યા છે સરકારને, શું એની માટે સરકાર પાસેથી જવાબ માંગ્યો છે? કારણ કે જેટલી જવાબદારી સત્તા પક્ષની બને છે કે આ બાબતે પગલાં લે, તેટલી જ જવાબદારી વિપક્ષની પણ બને છે કે આ બાબતે સરકારનું ધ્યાન દોરે. અને એટલા જ માટે વિપક્ષે શું કર્યું છે અત્યાર સુધી આ મુદ્દે? વિરોધ પક્ષની જયારે વાત આવે છે ને ત્યારે દરેક વખતે આ તો ધર્માંતરણનો મુદ્દો છે ને આ લેટર જે પત્ર મળ્યો બાપુએ એમણે વાત કરી એટલે તમે વિપક્ષની વાત કરો છો, પણ વિપક્ષ દરેક પ્રશ્ને સરકારનો કાન આંબળવામાં ક્યારેય પાછી પાની કરી નથી. પણ હું એવું માનું છું શિક્ષક છે ને એક ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે. પછી હું તો માનું છું ભગવાન માને કેટલાક લોકો કે શિક્ષક એટલે મારા ભગવાન છે. તો એ જે પત્રમાં લખ્યું છે કે શિક્ષકો દ્વારા આવું કરવામાં આવે છે, હું એમાં નથી પડવા માંગતો કે કયા ધર્મના કયા શિક્ષકો દ્વારા કરવામાં આવે છે, પણ મારી વાત એ છે કે જે બાપુએ અહીંયા વાત કરીને એ વાતને થોડીક વ્યાસપીઠ ઉપરથી નહીં કરી અને એની ઊંડાણમાં તપાસ કરવાની જરૂર છે. કારણ કે જો સરકાર કે મંત્રીઓ તો આ બાબતે ભાઈ નિપુણભાઈએ કહ્યું, ઉર્વિશભાઈએ કહ્યું કે ભાઈ કાર્યક્રમો ચાલે છે ને બધું સાચી વાત છે, પણ તોય આ જે વાત છે પત્રની એનાથી અજાણ છો ને એ વાત તો સાબિત થઈ ગઈ. તો મારું કેવું એવું છે કે એ પત્રની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, ના માત્ર આ ડિબેટમાં પતી જવું જોઈએ. તો તમે જે રીતે આ દીપકભાઈએ કીધું કે ભાઈ બાપુ માફી માંગે, બરાબર છે, તો એ વાતનો છેદ ત્યાં ઉડી જાય. પણ વાત ક્યાં આવે છે કે કોઈ પણ ધર્મની આવી વાત આવે તો એની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, ત્યાર પછી આ ડિક્લેર થવું જોઈએ એવું મારું કહેવું છે. કારણ કે આપણો જે દેશ છે, આપણું રાજ્ય છે, 140 કરોડની જનસંખ્યા ધરાવે છે, જુદા જુદા ધર્મ જાતિના લોકો છે, અને આપણે એક જેને કહેવાય બિન સાંપ્રદાયિક દેશ છે. તો એની અંદર આ બધી વસ્તુ જે છે આપણો સનાતન ધર્મ 100% એક કટિબદ્ધ છે અને એના માટે દરેક પ્રયત્નો થયેલા છે. સનાતન ધર્મની અંદર ક્યારેય કોઈનું નુકસાન કરવાની વાત નથી. પણ વાત મારી એ છે કે આ જે અત્યારે મુદ્દો છે એ માત્ર પત્ર પૂરતો, ડિબેટ પૂરતો કે મંત્રીશ્રીએ કહ્યું કે ગૃહમંત્રીશ્રીએ કહ્યું અને નિવેદન આપે એના પૂરતો સીમિત ન થઈ જાય અને આની અંદર ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ એવું એક વિરોધ પક્ષ તરીકે હું સૂચન કરું છું મુખ્યમંત્રીશ્રીને. અને આની ઉપર કાર્યવાહી થવી જોઈએ અને સચ્ચાઈ શું છે એ બહાર લાવવી જોઈએ એવું મારું સ્પષ્ટ કહેવું છે. ઓકે, અને બિલકુલ એટલા જ માટે આગળ પણ ચર્ચા કરીશું, કારણ કે મુદ્દો ગંભીર છે અને એ બાળકોની માનસિકતા પણ એની ઉપર પણ કેવી અસર થાય એ પણ સૌથી મોટો સવાલ. કારણ કે એ બાળકો શાળામાં ભણવા જાય છે, એમને એ સમજાવવાનું છે કે આપણો ભારત દેશ એ વિવિધતામાં એકતા ધરાવે છે, એટલે એમને જો એ જ્ઞાનની જે જરૂર છે એ આપીશું તો વધારે સારું રહેશે. અને આ જ મુદ્દે આગળ પણ ચર્ચા કરીશું. લઈશું એક બ્રેક. વેલકમ બેક. અને શિક્ષકો ઉપર જે ધર્માંતરણ મુદ્દે આક્ષેપ થઈ રહ્યા છે તેનું સત્ય ખરેખર શું છે તેની અત્યારે ચર્ચા કરી રહ્યા છે અને ગેસ્ટ પણ આપણી સાથે જોડાયેલા છે. ઉર્વિશભાઈ, હવે અહીંયા શોર્ટમાં આપની પાસેથી હું જવાબ લઈશ કે આદિવાસી જે બેલ્ટ છે, જે વિસ્તાર છે, તેમાં જ્યારે ધર્મ પરિવર્તન થઈ રહ્યા છે એવી વાતો છે, તો એની માટે સરકાર શું પ્રયત્ન કરી રહી છે? રોડ રસ્તાની સુવિધાઓની વાતો હોય એ બધી જો કદાચ લાલચ આપીને એમની પાસેથી કરાવવામાં આવતું હોય તો અલગ બાબત છે, એની માટે હવે સરકાર શું કરશે? શોર્ટમાં જવાબ. આ અંગે માનનીય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ ત્યાં જ નિવેદન કર્યા છે કે આમાં જે સત્ય હશે એના આધારે જે કંઈ કાયદો અને વ્યવસ્થાની પ્રક્રિયા આગળ કરવાની રહેશે એ સરકાર કરવા માટે પ્રતિબદ્ધ છે. ઓકે, અને હવે
એક જે સ્ટેન્ડ ખરેખર હોવું જોઈએ, કારણ કે એ બાળકો જેમનો અધિકાર છે માત્ર ને માત્ર શિક્ષા મેળવવાનો, એ માત્ર ને માત્ર શિક્ષા મેળવે, ના કે આ બધી ધર્મ પ્રચારની વાતોમાં એમને અંદર ભેરવવામાં આવે અથવા તો એમને ફસાવવામાં આવે, તેના માટે શું કરવાની જરૂર અને તેના માટેનું શું સ્ટેન્ડ રહેશે? શિક્ષણ વ્યવસ્થામાં જે પરિવર્તન જરૂરી છે, જે 77 વર્ષના આઝાદીના ઇતિહાસમાં આપણે જે સાંસ્કૃતિક મૂલ્યો આપણે જે ભૂલી ગયા હતા, આપણી ધરોહર, એનું પુનર્ગઠન કરવાની જે પ્રક્રિયા છે એ શરૂ થઈ છે. અને એનો ઉદ્દેશ એક જ છે કે વિકાસ એક માનવી પોતાની પથદર્શિકા પોતે ઘડી શકે, એનું ઘડતર થાય પાયાના સ્તરે, એ માટે સરકારે પ્રયત્ન કર્યા છે. અને મને ખુશી એ વાતની છે કે જ્યારે આ વિધેયક ગુજરાત વિધાનસભામાંથી રજૂ કરીને પસાર કરવામાં આવ્યું ત્યારે સંપૂર્ણ બહુમતીથી, આ મારા મુકેશભાઈ કોંગ્રેસના મિત્ર છે, એ કોંગ્રેસે પણ એને સાથ આપેલો. ઓકે. સવાલ નિપુણભાઈ આપને કે તમે સ્વાભાવિક રીતે વિરોધ નોંધાવ્યો છે અને સખત આપે પણ વાત કરી રહ્યા છો કે વહેલામાં વહેલી તકે બનતા એટલા તમામ પ્રયત્નો કરવામાં આવશે, પણ અત્યાર સુધી કયા પગલા જે લીધા હતા અને કદાચ તેની અસર નથી થઈ જે હવે આગામી સમયમાં લેવાના છે? વિશ્વ હિન્દુ પરિષદ અને સનાતન સંસ્કૃતિ કાયમ માટે જે કંઈ આવા ક્યાંક ને ક્યાંક આવા જે ધર્મ પરિવર્તન કરેલા આપણા વનબંધુઓ છે અથવા બીજા કોઈ, એ ક્યારે પણ એમને ખબર જ છે કે અમારી 1 પેઢી 2 પેઢી કે 3 પેઢી આ સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલા જ છે. એમના ધર્મ રીતિ રિવાજો એ બધું સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલું જ છે. એટલે એમને પુનઃ વઘાર વાપસી કરી અને પોતે સનાતન ધર્મને અને સનાતન ધર્મની કેટલી મહાનતા છે કે આપણે શ્વાનને પણ આપણે એને પૂજનીય કરીએ છીએ, શીતળા માતાનું વાહન. આપણે મોરને, જે સર્પ આપણને દંશ મારે છે, એ સર્પની પણ આપણે પૂજા નાગપંચમીના દિવસે કરીએ છીએ અને દૂધ પીવડાવીએ છીએ. આ સનાતન સંસ્કૃતિની મહાનતા છે. આનાથી વિશેષ શું સનાતન સંસ્કૃતિની મહાનતાની વાત કરીએ? એટલે જ્યાં પણ ઉણપ રહી હશે ત્યાં 100% સનાતન સંસ્કૃતિના જે કોઈ માનનારા છે એ વન બંધુઓની સાથે જ છે. કંઈ પણ ક્યાંય પણ જરૂર પડી, અને હવે આવતીકાલથી તો બધા જ સંતો પણ એક અવાજે, જે મોરારી બાપુએ કથામાં વાત કરી, અને એ સિવાય વિશ્વ હિન્દુ પરિષદનું જે સંત ધર્માચાર્ય સંપર્કનું જે આયામ છે એ પણ સંતો પણ તૈયાર જ છે. અને વન બંધુઓમાં એ પ્રવાસ કરી અને પુનઃ ઘર વાપસીના કાર્યક્રમો થશે. ઓકે દીપકભાઈ, હવે આક્ષેપો થઈ રહ્યા છે અને સતત એ ધર્મ પરિવર્તનને લઈને આક્ષેપો થતા જ આવ્યા છે. આગામી સમયમાં હવે આપનું શું સ્ટેન્ડ રહેવાનું છે શોર્ટમાં? હવે આ જે શાળામાં ખ્રિસ્તી સમાજના શિક્ષકો છે એમના દ્વારા ધર્માંતરનો કામ થાય છે એવું કહેવામાં આવે છે, એ તદ્દન પાયાવિહોણું છે. અમારા ખ્રિસ્તી સમાજના શિક્ષકો આવી કોઈ પણ પ્રવૃત્તિમાં સામેલ નથી અને આમાં અમે આ જે આક્ષેપો થાય છે એમાં અમે બિલકુલ સમત નથી. બીજું મારે ખાસ એ કહેવાનું છે કે આદિવાસીઓને હંમેશા ભોળા કહેવામાં આવે છે, એમને ફૂસલાવવામાં આવે છે. તો હું તમને કહેવા માંગુ છું કે આદિવાસીઓ એટલા પણ ભોળા નથી, એમને પણ વિવેક બુદ્ધિ છે. અને તમે જે ભોજન ખાવ છો ને એ જ ભોજન આ લોકો પણ ખાય છે. એટલે સારું શું છે ખોટું શું છે એ પારખવાની શક્તિ છે, એમને બુદ્ધિ છે. એટલે આ ભોળા અને ભોળા આદિવાસીઓ છે એમને ફૂસલાવવામાં આવે છે. આ બધો જે દુષ્પ્રચાર છે એને બંધ કરવામાં આવે, નહીં તો આવનારા દિવસોમાં આ જે ઘર વાપસીના કાર્યક્રમો કરવામાં આવશે દ્વારા એમની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ઓકે મુકેશભાઈ, ઓકે નિપુણભાઈ, સમયનો ખૂબ અભાવ છે, બધાને આપણે ચાન્સ આપીએ બોલવાનો. મુકેશભાઈ, 1 મિનિટમાં આપની પાસેથી જવાબ લઈશ કે હવે જેમ ઉર્વિશભાઈએ પણ વાત કરી કે આગળ કામ કરવામાં આવશે અને આગળ આપ પણ જો સરકારનું કામ કદાચ ખેંચવું પડે એમને એ જવાબદારી એમને બતાવવી પડે કે જો આવું થઈ રહ્યું છે તો કદાચ ખોટું થઈ રહ્યું છે, એ માટે શું કહેશો? 100% વાત સાચી છે. ઉર્વિશભાઈ જે વાત કરી ને કે સરકાર એના પ્રયત્નો કરે છે, પણ એક વાત 100% સાચી છે, પ્રયત્નો છે ને મોટે ભાગે આદિવાસી વિસ્તારમાં અને અંતરિયાળ વિસ્તારોમાં, એ આપણા સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય, દરેક જગ્યાએ અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ એ પ્રયત્ન જ રહ્યા છે. કારણ કે પ્રસૂતા જે બહેન હોય એને 5-5 કિલોમીટર જોડીમાં લઈ જવી પડે છે. આપણા દ્રશ્યો આપણા જ મીડિયામાં જોયા છે. અને નળ સે જળ યોજનાની જે વાત છે એ પણ ત્યાં અધૂરી જ છે આજે પણ. એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે પ્રયત્ન છે એ દિશામાં પણ થવા જરૂરી છે. અને એની ઓડિટિંગ જેને કહેવાય, આપણે યોજના જાહેર કરીએ પછી એનું ઓડિટિંગ કોણ કરે એ પણ એક સૌથી મોટો સવાલ છે.
ઓકે 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 બિલકુલ. અને કિરીટભાઈ, શરૂઆતમાં આપને એક સવાલ પૂછ્યો હતો કે શિક્ષકનો કોઈ ધર્મ ન હોવો જોઈએ, તેને લઈને આપે જવાબ આપ્યો હતો. અને છેલ્લા પણ આપને સવાલ એ જ કરું છું કે એક શિક્ષક કે જેની ખરેખર જે ભૂમિકા છે બાળકોને યોગ્ય શિક્ષણ આપવાની, અને એ જ શિક્ષણ એ બાળકોને આપે, એના માટે અંતે શું કહેશો? શિક્ષકો માટે બાળકો એક ભગવાન છે અને શાળા એક મંદિર છે. એને ધ્યાનમાં રાખીને પ્રાર્થના કરવી જોઈએ અને પૂજા કરવી જોઈએ. સરકારે બે બાબતનું ધ્યાન રાખવું પડે કે આવા વિસ્તારમાં એક ઉત્તમ શિક્ષકો અનિવાર્યપણે કોઈ પણ સંજોગોમાં જે જરૂરિયાત છે એનાથી વધારે પ્રમાણમાં ત્યાં ફાળવવા જોઈએ. યોગ્ય શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવી જોઈએ. આરોગ્ય વિષયક સુવિધાઓ ઊભી કરવા સાથે ત્યાં કામ કરવા માટે જતા અધિકારીઓ, આરોગ્ય વિષયક અધિકારીઓ કે શિક્ષણ વિષયક અધિકારી કે શિક્ષકો એ તે વિસ્તારના નાગરિકો બની જાય, પરિવારના સભ્ય બની જાય, તો એક પરિવારનું એક ઉત્થાન થશે, સમાજનો એક આદર્શ નાગરિક બની રહેશે, બાળકને એક સરસ જીવન ઘડતર થશે. ઓકે કિરીટભાઈ, અને એટલા જ માટે આજની ચર્ચા પણ ખૂબ જરૂરી હતી. આપ તમામ અમારી સાથે જોડાયા, થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે ધર્માંતરણનો મુદ્દો સૌથી ગંભીર મુદ્દો, આમ તો વર્ષો જૂનો મુદ્દો, પરંતુ અત્યારે ફરી એક વખત છેડાયો છે, જેમાં માહોલ પણ ગરબાયેલો છે. અને એ બાળકોની વાત અત્યારે છે, કારણ કે એ બાળકો કે જે શાળાએ જાય છે માત્ર ને માત્ર શિક્ષણ મેળવવા માટે, પરંતુ ધર્મ પ્રચાર જો એમની ઉપર થોપી બેસાડવામાં આવે તો કદાચ એમની માનસિકતા પણ બદલાઈ શકે છે. એટલા જ માટે આજની ચર્ચા પણ જરૂરી હતી. અપેક્ષા રાખીએ કે એ બાળકો જે શાળામાં જાય છે એ બાળકોને માત્ર દેશનું ઘડતર કઈ રીતે કરવું તે માટેનું જ શિક્ષણ મળે. નમસ્કાર.